બહેરાઓને સંભળાવવા માટે ધમાકો જરૂરી છે। જંતર મંતર ખાતે યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, કેટલા યુવાનોના માથા ફોડી નાખવામાં આવ્યા। કથિત રીતે 1947માં આ દેશ આઝાદ થઈ ગયો, પરંતુ હાલની સરકારોએ અંગ્રેજોનો એક વારસો આજ પણ જાળવી રાખ્યો છે, એ છે લાઠીચાર્જ। બસ ફરક એટલો છે કે જ્યારે લાલા લજપત રાય ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, ત્યારે ભગતસિંહે એમનો બદલો લેવા માટે જ્હોન સોન્ડર્સને ગોળી ગરબી દીધી હતી। જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ઉધમસિંહે બ્રિટિશ દેશની અંદર જઈ અને માઇકલ ડાયરને ગોળી ગરબી અને એમનો બદલો લીધો હતો। બસ હું એ માનું છું કે આ દેશ હાલ લોકશાહીથી ચાલે છે, અને ઘણા ચૌદસિયા પાસે અહીંયા કોમેન્ટ કરવા આવશે કે એ બધા આંદોલન તો હોય ને એ પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ હોય। હરેક આંદોલન પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ હોય છે, એ અન્ના હઝારે આંદોલન હોય કે પછી આ દીપકે દ્વારા ચલાવવામાં આવતું આંદોલન હોય છે, પરંતુ એ આંદોલનની અંદર 20